સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. આ કાળમાં કેવળ જ્ઞાનની વાત. હા, સીધા થઈ જાય. આ કાળે કોઈને ગુરુ ન હોય ને, પણ પછી કોપોદો ખુલાસો કર્યો છે કે આ કાળે ન હોય એટલે ગુરુ વગર જ્ઞાન થાય એવું કંઈ નહીં. એટલે ઘણીવાર આ લાઈન આગમમાં એવી રીતે લખ્યું છે થાણાંગ સૂત્રમાં ચોબંગી કે અસદગુરુના બોધ્યા અથવા તો કોઈ ન હોય તો પોતાની મેળે જ્ઞાન ન થાય, નક્કી એણે પૂર્વમાં આરાધન કર્યું જ હોય. એટલે અસ્વચ્છ કેવળી એટલે આ ભવે ભલે એમ કહેવાય કે કોઈ એને બોધ ન આપ્યો હોય, પોતાની મેળે વિચારથી ઊંડા ઉતરી જાય અને જ્ઞાન થાય. પણ એનો અર્થ એમ નથી કે એને એમને એમ થઈ ગયું, નક્કી પૂર્વભાવે એણે આરાધન કર્યું જ હોય. આનંદ આવે એવો દાખલો છે નગતિ મુનિ, કરકુંડુ મુનિ, દ્વિમુખ મુનિ અને નમી રાજર્ષિનો 421 પત્ર સુધામાં. એટલે સ્વયંભૂત કેવળી, પછી અસ્વચ્છ કેવળી એવા. એટલે આ ભવે ગુરુ ન હોય, પણ એનો અર્થ એમ નહીં કે એને ગુરુપદને ઠુકરાયું છે. એ કોપલને આ ભવે કોઈ ગુરુ નહોતા, પણ તો ગુરુનું જ મહાત્મ્ય ગાયું છે પાને પાને, કેમ કે એણે મહાવીર સ્વામીને ગુરુ તરીકે મૂકેલા પહેલાં આગલા ભવે. એટલે કથા કરવી નહીં એમ મૂળ વાત એ છે. અહીંયા તો આ બીજી વાત, એમાં આ જે વાત આવી પોતાની મેળે કેવળ જ્ઞાન થાય એમ કે કથા કર્યા વગર આત્મા માટે મહેનત કર્યા કરે તો નક્કી એ આગળ વધી શકે. આજે એટલે નવી પત્ર સુધામાં 513મો પત્ર છે, જૂનીમાં 421મો છે. આજે સભા મંડપમાં સ્વયંભૂત મહાત્માના જીવન વંચાયા હતા. તેમાં કરકંડુ મુનિ એક યક્ષના મંદિરમાં પૂર્વદ્વારથી બેઠા. એટલે પહેલાંના જમાનામાં વિચારતા હોય ને, પછી જંગલમાં યક્ષનું મંદિર કેવું આવે ત્યાં વિસામો લેવા માટે બેસે. ધર્મ ધ્યાનમાં ઊભા રહી ગયા એકલા. પછી બીજા શ્રી દ્વિમુખ મુનિ પધાર્યા બીજા દરવાજામાંથી, ત્રીજા શ્રી નમી રાજર્ષિ પધાર્યા, ચોથા નગતિ મુનિ પધાર્યા. સર્વ ધર્મ ધ્યાન કરતા વિચારતા વિચારતા એમ. તેમાં શ્રી કરકંડુને ખરજ આવતા વલુરવાનું સાધન કાંસકી જેવું રાખેલું તે કાઢી ખરજ મટાડી પાછું કપડામાં મૂકી દીધું. કાંસકી જેવું એટલે બહુ ખુજલી આવતી હતી, એટલે ક્યાંક બોચરી ગયા છે, કીધું હશે કે આ છે, તો કે આપો. દાંતિયા જેવું ખુજલી આવે પછી મૂકી દીધું જોળીમાં પાછું. દ્વિમુખ મુનિ બોલ્યા, હે કરકંડુ મુનિ, આખું રાજ્ય તજીને આટલા નજીવા જેવા પરિગ્રહમાં કેમ બંધાઈ રહ્યા છો? કરકંડુ તો રાજકુમાર હતા, એની આખી લાંબી કથા છે પછી શાસ્ત્રમાં. એટલે મોટા રાજ બધા ઓળખતા હતા એને કે તમે આ બાવા થયા છો આત્મા માટે, અને આ પરિગ્રહ છૂટો કાંસી દાંતિયા જેટલો. ત્યાં તો નમી રાજર્ષિ બોલ્યા કે તમે મુનિપણું લીધા છતાં બીજાના દોષ જોવાનું કેમ છોડતા નથી? એ ગમે એ કરે, તમારે તમારે પંચાયત કરવી જોઈએ, પણ પોતે એ જ કર્યું ને પાછું આગળ. ત્યાં ત્રીજા નગતિ મુનિ બોલી ઉઠ્યા કે તમારે એમની પંચાયતમાં પડવાની શું જરૂર છે? ચોરની માને ભવાયા લઈ જાય, ભવાન પણ ભાંડ, એમાં તારે શું છે બધું? પછી શ્રી કરકંડુ બોલ્યા કે દ્વેષ કે રોષમાં આવીને દોષ કહે તો નિંદા ગણાય. આ તો ધર્મની મુખ્ય વાત કરવી છે કે સાધુએ પરિગ્રહ રખાય નહીં, કે મુમુક્ષુએ આમ વર્તવું જોઈએ, કે સત્સંગમાં આમ હોય, કે સદગુરુ આને કહેવાય, તો એ નિંદા નથી કાંઈ. એ કોપાલતુને કોઈ દેવદેવી સાથે દુશ્મની નથી કાંઈ કે દેવદેવીની દુશ્મનતાનું શું કરશો, પણ એ કરવા જેવું નથી. એના માટે સાચી વાત તો કરવી પડે ને. એ કોઈક એમ કે હું ફલાણા મંદિરમાં જઈને ફલાણા દેવની આરતી ઉતારવાની બાધા રાખું તો કોઈ ના, એટલે એ દેવ સાથે કોપાલતુની થોડી દુશ્મની છે. સાચી વાત તો કહેવી જ પડે ને, નહીં તો મૌન જ રાખવું પડે, કે બોલે જ નહીં. તો પછી ધર્મ ખબર કેમ પડે? તમે એમ કહો એકને એક 3 છે, એકને 4 છે, તો કહેવું તો પડે ને જેને ખબર છે ને કે એકને એક 2 જેમ આમાં લખ્યું છે ગણિતની બુકમાં. તો એમાં નિંદા નથી થઈ જતી પાછું. નહીં તો ઘણી વાર વેદિયા વેડું આવી જાય. આપણે શા માટે કાંઈ? તો આપણે શા માટે જઈને ગમે ત્યાં બેસીને આપઘાત ન કરી નાખાય? કુપોદોએ 8 પાનાનો પત્ર લખ્યો છે 837માં, કે આ સમદર્શિત નથી કાંઈ. આપણે બધું સરખું સરખું હોય, પથ્થર અને સોનું બે સરખું, એમ સરખું હોય. દૂધ પાણીનો વિવેક હોવો જોઈએ ને, ગોળ ખોળનો વિવેક હોવો જોઈએ ને, કે ભાઈ આ અસદગુરુ કહેવાય. અમારે દ્વેષ નથી એની સાથે, અમે એને પૂછતા નથી. એ અસદગુરુ કહેવાય, સદગુરુ કહેવાય, તો એમાં ગુનો નથી કાંઈ. સમ્યક દ્રષ્ટિ સાચાને સાચું કહે ને બોધે, ખોટાને ખોટું કહે ને નિષેધે, કે અમે તમારી સાથે સહમત નથી, પણ લાકડી નથી ઉછાળવી કાંઈ, અમે તમારી સાથે સહમત નથી.
8 પાનાનું પત્ર છે સમદર્શિતાના લક્ષણમાં. કરકંડુને ખરજ આવતા વલોરવાનું સાધન કાંસકી જેવું રાખેલું તે કાઢી ખરજ મટાડી કપડામાં રાખવા જતા દ્વિમુખ મુનિ બોલ્યા કે હે કરકંડુ મુનિ, આખું રાજ્ય તજીને આટલા નજીવા જેવા પરિગ્રહમાં બંધાઈ ગયા, તમે કાંસી લઈને ફરો છો, આટલો પરિગ્રહ. ત્યાં તો નમી રાજેશી બોલ્યા કે તમે મુનિપણું લીધા છતાં બીજાના દોષ જોવાનું કેમ છોડતા નથી. ત્યાં ત્રીજા શ્રી નગતી બોલી ઉઠ્યા કે તમારે એમની પંચાયતમાં પડવાની શું જરૂર છે. પછી કરકંડુ બોલ્યા કે દ્વેષ કે રોષમાં આવીને દોષ કહે તો નિંદા ગણાય. એને કે મારું ખરાબ કરવા માટે કે મારી નિંદા કરવા માટે નથી કીધું, પરંતુ હિતકારક શિક્ષા આપતા બીજાને ખોટું લાગતું હોય તો પણ બોલવું ઘટે છે. જો સત્સંગ આવ્યો હોય તો આપણે રસ્તામાં કોઈ ન કહેવાય કે તમે આમ કેમ ખાઓ છો બટાટાવાળા, ત્યાં કહેવાય ને માર પડે ને. પણ જ્યાં કહેવાનું હોય તો કેવું છે ને, લોકોને પછી એમ છે કે કહેવાનું હોય ત્યાં નહીં કહેવાનું, બધાને ગમે એવી જ વાત કરવાની. બધાને ગમે એવી વાત કરો ને તો વિતરાગ ધર્મનો લોપ થાય, એમ યશોજી મહારાજે લખ્યું છે. અધ્યાત્મ સારનો 10મો અધિકાર છે, એમાં લખેલું કે લોક કૃપાળુ લખ્યું છે ને, લોકસંજ્ઞને લોક અગ્રે જવાતું નથી. 128માં કૃપાળુ લખ્યું છે. લોકસંજ્ઞનો અર્થ યશોજી મહારાજે કર્યો છે કે પછી બહુ કડક રહેશું ને, આ બધું અભક્ષ નહીં ખાવા દે, અભક્ષ નહીં પીવા દે, તો બધા વયા જશે, ધર્મનો લોપ થશે. આ લોકસંજ્ઞા છે, એ કરશો તો ધર્મનો લોપ થશે, કે નહીં કરવા દેવાનું. સંકિત થઈ ગયું પછી એ નહીં. કૃપાળુ લખ્યું છે. આ લોકોને આમાં બહુ ભ્રમ છે. ઉપદેશ છે એના પહેલું પાનું છે. જ્ઞાન થઈ ગયું હોય ને સંકિત, એણે આમાં ભૂલ ન કરાય. જો ઉપદેશ છાયા કાવીઠાનો ને બધો બોધ છે, પહેલું પાનું. શિષ્ય વગેરે અથવા ભક્તિ ન કરવા માર્ગથી પડશે. બરફવાળું પાણી નહીં આપે ને પછી કોઈ આવશે જ નહીં અહીંયા, એટલે ઉકાળું પાણી બંધ કરી દેવાનું. શિષ્ય વગેરે ભક્તિ ન કરનારો માર્ગથી પડી જશે તો અટકી જશે, એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાનથી આવરણરૂપ થઈ જાય, સંકિત વયું જાય, આવરણ આવી જાય. યશોજી મહારાજે લખ્યું છે કે આ પ્રમાણે કરશો તો જૈન ધર્મનો ઉચ્છેદ થઈ જાય છે સાવ. ઘણું બધું થઈ જ ગયું છે. એક સમય એવો આવશે કે ઉકાળેલું પાણી પીવાનું એવું કંઈ હશે જ નહીં, ધર્મસ્થળમાં ને આશ્રમમાં ને એવું કંઈ. ઘરે કોક કરતો હશે, અત્યારે બધે હોય જ છે ને કુલર, ત્યાં 50ની લાઈન હોય, ઉકાળેલ પાણી કોઈ હોય જ નહીં. એ ઢાંકેલું હોય ને એ ઉડી ગયું હોય હવાથી, પછી એમાં પતંગ પડ્યું હોય, હવે જાય આપણે લેવા માટે તો આપણે ન લેવાય ને, એટલે ત્યાં ઊભું જ રહેવું પડે ને નળ આગળ. પછી ફરી વાર ઉકાળવાય નહીં, કોઈ ઉકાળીએ ન દે, ઉકાળી દેતો હોય તોય ન ઉકાળે આપણા માટે. સાધુ કે સાધ્વી પોતાના નિમિત્તે એમ ન કે ઉકાળ કરો તો હું ઊભો છું, એમ ગરમ ન કરાય. બીજાને ખોટું લાગે તો પણ બોલવાનું. મારામાં દોષ હતો તે તેમની દ્રષ્ટિએ ચડ્યો અને દયાભાવે મને સુધારવા કંઈ બતાવ્યો તે નિંદા નથી. મારામાં દોષ હતો તે તેમની દ્રષ્ટિએ ચડ્યો અને દયાભાવે મને સુધારવા કંઈ બતાવ્યો તે નિંદા નથી, એમ કહી તેમણે પોતાનું વલવરાનું સાધન તજી દીધું, ફેંકી દીધું એણે. અને ખરજ આવે તો પણ સહન કરવાનો નિશ્ચય કર્યો કે મેં તો દીક્ષા લીધી છે, તો ખુદલી ભલે ના આવતી. શ્રી દ્વિમુખ મુનિ પણ વિચારવા પડી કે મારે જરૂર વિના બોલવું પડ્યું તો ઠીક નથી. મને એણે પૂછ્યું નહોતું આ રખાય કે નહીં, મારે નહોતું બોલવું, એ વિચારમાં ચડી ગયા. હવે સમતા જ ગ્રહણ કરવા યોગ્ય છે એમ સર્વ અંતર વિચારવા વળી ગયા. તો નમી રાજર્ષિ વિચારે છે કે નગતી મુનિની વાત તો બરાબર છે, એ બંને જે વાત કરતા હતા ચર્ચા, મારે ક્યાં કાંઈ વચમાં મને પૂછ્યું હોત તો બોલવું જોતું હતું, હું તો કાવસક કરવા આવેલા, ઊભું રહી જવું જોતું હતું. એમ કરીને ચારેય કેવળ અંતર્મુખ થઈ બધા એક સાથે કેવળ પામ્યા. આમ સ્વદોષ દેખી તેને દૂર કરનારા મહાત્માની કથા આપણે સાંભળી ક્યારે ગણાય કે જ્યારે આપણે આપણા દોષ દેખી તેને દૂર કરવા તત્પર થઈએ. એટલે અધ્યાત્મમાં વચનામૃત ખોલવાનું કે બોધામૃત ખોલવાનું, પછી એને અનુસારે પછી બાંધછોડ કરવાની જ નહીં. આમાં લખ્યું છે પ્રભુ કે ન સમજાય તો હમણાં ન પણ સમજાય પછી સમજાશે. એણે તો સમજીને લખ્યું છે બધું, એમાં બાંધછોડ કરવાની નહીં. કૂપાઉ દેવા જ નહીં તો પછી બીજું પોતાની રીતે સમજો એનો અર્થ કરે ને. પછી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન અસ્વચ્છ કેવળી અંગે છે. સર્વજ્ઞ કે પરિપૂર્ણ જ્ઞાનીને કેવળ જ્ઞાની કે કેવળી કહેવાય છે. જે સ્થિતિએ, જે આરાધનાએ, જે સમયે, જે દશામાં, જે સંજોગોમાં કેવળ જ્ઞાન થાય તે અનુસારે વિવિધ નામો અપાય છે. પણ જ્ઞાન અપેક્ષાએ બધા પૂર્ણ જ્ઞાની જ છે કેવળ જ્ઞાની. તીર્થંકર કેવળી, પૂર્વકાળે જીન નામ કર્મ બાંધ્યું તે ઉદયમાં આવ્યું, અને જેઓ કેવળ જ્ઞાન પામ્યા બાદ ધર્મ તેજથી સ્થાપના કરે અને જગત જીવોને ધર્મનો ઉપદેશ આપે.
સ્વ પર કલ્યાણનું ઉત્કૃષ્ટ નિમિત્ત બને છે. તીર્થંકર કેવળીને 5 કલ્યાણક હોય છે: ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો ઉદય થાય છે. કેવળ જ્ઞાન થતાં સમોવસણ પણ રચાય. આ સમોવસની રચના દેવો કરે છે. સામાન્ય કેવળી જ્ઞાન અપેક્ષાએ પૂર્ણ જ્ઞાની, પરંતુ તીર્થંકરની જેમ કોઈ નવો સંઘ કે નવું ધર્મ તીર્થ સ્થાપના નથી. સામાન્ય કેવળીને પૂર્ણ જ્ઞાન છતાં સમોવસણ વગેરે કાંઈ વિશેષતા નથી. સમોવસની રચના ન થાય, પંચ કલ્યાણક ન હોય, તીર્થંકર નામ કર્મનો બંધ ન હોય, તેથી તે મુજબનો ઉદય સંભવે નહીં. સહયોગી કેવળી પૂર્ણ જ્ઞાન હાંસલ થયું, પણ જેઓને હજુ મન વચન અને કાયાના યોગ છે તેવા અયોગી કેવળી મન વચન અને કાયાના યોગો સંપૂર્ણ રૂંધાઈ જાય અને બાદ તેઓ મોક્ષે સિધાવે, સિદ્ધપદ પ્રાપ્ત કરે. અંતર્મુહૂર્તમાં જ ખૂબ જ ટૂંકા સમયમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને તુરત જ મોક્ષે સિધાવે અંતર્ગૃત કેવળી. તીર્થંકર કેવળી કે શ્રુત કેવળી સમીપે ધર્મ સાંભળીને જ્ઞાન પામે તેઓ સ્વચ્છા કેવળી અથવા તો શ્રુત્વા કેવળી કહે છે. અશ્રુચ્ચા કેવળી કે અશોચ્ચા કેવળી, અશ્રુત્વા કેવળી એટલે સાંભળ્યા વિના જ જ્ઞાન થાય તે. આ ભવે કોઈ બાહ્ય નિમિત્ત કે કોઈ ગુરુ પાસેથી ધર્મ સાંભળ્યા વિના જ આંતરિક પરિણામોની શુદ્ધિ થતાં શેષ આત્મઘાતી કર્મના ક્ષયથી પોતાને સ્વયં જ કેવળ જ્ઞાન પ્રગટે છે. ભગવતી સૂત્રમાં 31મા ઉદ્દેશમાં અસ્વચ્છા કેવળી વિશે વિસ્તૃત માહિતી મળી આવે છે. સ્વયંભૂત કેવળીને પોતાના આ ભવે કોઈ ગુરુ નથી. પ્રત્યેકભૂત કેવળીને પણ ગુરુના ઉપદેશ વિના જ કેવળ જ્ઞાન પ્રગટે અને અસ્વચ્છા કેવળીની જેમ અહીં પણ સીધા એ રીતના બાહ્ય ઉપદેશ વગર જ્ઞાન પ્રગટે. એ અપેક્ષાએ આ સ્વયંભૂત કેવળી, પ્રત્યેભૂત કેવળી અને અસ્વચ્છા કેવળી એક જ શ્રેણી થઈ. શાસ્ત્રમાં અસ્વચ્છા કેવળીનું વર્ણન ઉપાદાન એટલે કે આત્માના સામર્થ્યને સમજાવવા માટે કરવામાં આવ્યું છે, નહીં કે સદગુરુ કે માર્ગદર્શકની ગૌણતા માટે. કોઈ ઉચ્ચ પ્રકારના આત્માથી જીવને બાહ્ય સદગુરુનો યોગ ન મળે તો પણ પૂર્વભવના સંસ્કારોને લઈને પૂર્વની આરાધનાના ફળરૂપે જ્ઞાન પ્રગટે છે. મરુદેવા માતા આ 24ના સર્વપ્રથમ કેવળી અને મોક્ષે જનાર આત્મા. હાથીની અંબાડી પર બેઠા બેઠા જ સંસાર અસાર ભેસ્યો અને અંતરંગના ભાવે એ રીતે વ્યવસ્થિત ઉપદેશ સાંભળ્યા વિના જ ગૃહસ્થ અવસ્થામાં કેવળ જ્ઞાન પ્રગટ્યું અને 2 ઘડીમાં મોક્ષે સિધાવ્યા. અંતકૃત કેવળી ભરત ચક્રવર્તી અરીસા ભુવનમાં આંગળીમાંથી વીંટી નીકળી શરીરની શોભા અને ક્ષણભંગુરતાનું ચિંતન થયું. અન્યત્વ ભાવના ભાવતા ભાવતા ગૃહસ્થ વેશમાં ચક્રવર્તીના વેશમાં જ સર્વ ઘાતી કર્મનો ક્ષય કરી કેવલ્ય પામ્યા. ઇલાયચી કુમાર દોરડા પર નટ તરીકે નાચતા નાચતા સંસારના અસારતાના ભાવ આત્મસાત થતાં કેવળ જ્ઞાન પામ્યા. વલ્કલચેરી મુનિ જંગલમાં ઝાડના પાંદડા કે છાલ વલ્કલ પહેરી રહેનાર કે જેને જૈન ધર્મનો એ પ્રકારનો પરિચય પણ નહીં, છતાં પૂર્વભવના સંસ્કાર અને અંતરંગમાં વૈરાગ્ય પ્રગટતા કેવલ્ય પામ્યા. શ્રુત કેવળી દ્વાદશાંગી એટલે 12 અંગ અને 14 પૂર્વનું સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર શ્રુત કેવળી કહેવાય છે. જ્ઞાન તો પ્રત્યક્ષ કેવળી સમાન જ. કેવળીનું જ્ઞાન પ્રત્યક્ષ, શ્રુત કેવળીને આગમ અનુસાર જ્ઞાન હોવાથી પરોક્ષ જ્ઞાન કહેવાય છે. પૂજ્ય પ્રભુશ્રીજીના બોધમાં આવે છે કે ગૌમઠસારમાં લખ્યું છે તે મુજબ તીર્થંકર કેવળી કે શ્રુત કેવળીના ચરણ સમીપ ક્ષાયક સંકિત થાય. પ્રભુશ્રી કહેતા કે કૃપાવદેવ એ શ્રુત કેવળી. આ વાત આવે એટલે કૃપાવદેવ તરફ નજર કરીને આંગળીથી બતાવે. પરમ કૃપાવદેવ શ્રુત કેવળી છે. એમના પાદ મૂળમાં પ્રભુશ્રીજી ક્ષૈક સંકેત પામ્યા. બોધામૃત ભાગ 2 વચનામૃત 520નું વિવેચન. પૂજ્ય સૌભાગભાઈને પણ ક્ષૈક સંકેત આ રીતે જ હાંસલ થયું હતું. બોધામૃત ભાગ 2 જૂની આવૃત્તિ પાનું 185. ઉપસર્ગ કેવળી સંયમ અંગીકાર કર્યા પછી ઉપસર્ગ થાય, જે સંભાવે સહન કરે અને કર્મો ખપે અને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય તેને ઉપસર્ગ કેવળી કહે છે. દાખલા તરીકે પાંડવ ભાઈઓ યુધિષ્ઠિર, અર્જુન, ભીમ વગેરે, ગત સુકુમાર, સમ્રાદિત્ય કેવળી. એક પછી બીજા તેમ એક કેવળી મોક્ષે જાય
કે તે જ સમયે બીજા કેવળનું થવું તે બંનેમાં અંતર ન રહેવું તેને અનુબદ્ધ કેવળી કહે છે. મૂક કેવળી કેવજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ મૌન સેવે તે. સ્વયંભૂત કેવળી બધા તીર્થંકરો સ્વયંભૂત કેવળી જ છે, પણ સાથે તીર્થંકર નામકર્મ હોવાથી તીર્થંકર કહે છે. સ્વયંભૂત કેવળીને આ ભવે ગુરુ ન હોય. કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર. પૂજ્ય બ્રહ્મચારીજી કુપોદય વિશે જાતિ સ્મૃતિ જ્ઞાનના પદમાં સમુદ્ઘાત કેવળી કેવળ જ્ઞાન થઈ ચૂક્યું છે, હવે આયુષ્ય પૂરું થવા આવ્યું, પણ હજુ બીજા 3 કર્મો નામકર્મ, ગોત્રકર્મ અને વેદની કર્મ બાકી છે. તેમને ખપાવવા માટે કેવળી ભગવાનને જે સમુદ્ઘાત થઈ જાય તેને સમુદ્ઘાત કેવળી કહે છે. ભગવાન ઋષભનાથને આ પ્રકારનો સમુદ્ઘાત સંભવેલ. પ્રજ્ઞાબોધ પુષ્પ 104 ભગવાન ઋષભનાથ ચરિત્ર 6ઠ્ઠો ભાગ. અને પરમ પૌદેવ તેથી દેહ એક જ ધારીને જાશુ સ્વરૂપ સ્વદેશ રે. આ સમુદ્ઘાતવાળો દેહ, વિક્રિય સમુદ્ઘાત કે કેવળી સમુદ્ઘાતવાળો દેહ, તે ભવ નહીં પણ દેહ જ ગણાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.